નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગરમાં રમઝાન ઈદ નિમિત્તે મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. તેમણે નમાઝ અદા કરીને દેશમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુદા તાલા પાસે દુઆ માંગી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાની ઈદની મુબારકબાદી પાઠવી હતી. વર્ષ દરમિયાન થયેલી કોઈ ભૂલ માટે એકબીજાની માફી માંગી હતી. કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની શુભકામનાઓ પાઠવી હતી. વિસનગર અંબાજી 4 લેન રોડ પર એક સાઈડનો રસ્તો એટલો ખરાબ છે કે વાહન ચાલકો ત્યાંથી પસાર થવાનું ટાળે છે. તેઓ મજબૂરીમાં એક જ રોડનો ઉપયોગ કરી રહ્યા છે. રસ્તા પર રેતીની ડમરીઓથી વાહન ચાલકો અને રાહદારીઓના આરોગ્યની જોખમ ઊભું થયું છે. ગટર લાઇનના ખોદકામ અને પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો છે, છતાં રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રાત્રે વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરવાનું ટાળે છે. આ પરિસ્થિતિને જોતા લોકોએ રસ્તાના ઝડપી નવીનીકરણની માંગણી કરી છે. મહેસાણા વડોસણ બાયપાસ બ્રિજ પર અકસ્માત થયો હતો, જેમાં અમદાવાદના વિવેક સોલંકી નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વિવેક સોલંકી પોતાના બાઇક GG27FR6265 પર ચાણસમાંથી અમદાવાદ જઈ રહ્યો હતો. તે દરમિયાન મહેસાણાના શિવાલય સર્કલ નજીક વડોસણ બાયપાસ બ્રિજ પર એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો, જેમાં વિવેકને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના વિશે સ્થાનિક લોકોએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતક યુવકના મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ થતાં તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવકના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોડાસામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મોડાસા કોલેજથી મેઘરજ રોડ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીજી કોમ્પ્લેક્સ ખાતે પાર્ટીના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે હર્ષદસિંહ રહેવરે જિલ્લા પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે હાલ ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે. આ સ્થિતિમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવશે. તેમણે પાર્ટીને જનતાનો પાવર ગણાવી હતી. પાર્ટી રાજ્યના તમામ જિલ્લા સ્તરે કાર્યાલયો ખોલીને સંગઠન મજબૂત બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. ડીસામાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર સમાજના માધ્યમથી આયોજિત મા ઉમિયાના દિવ્ય રથનું ડીસા શહેરમાં ભવ્ય આગમન થયું હતું. આ રથયાત્રા વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિર અને 22 જેટલી લોક કલ્યાણકારી યોજનાઓના પ્રચાર માટે નીકળી છે. મોટી સંખ્યામાં લોકો વાજતે ગાજતે અને ગરબા ગાતા યાત્રામાં જોડાયા હતા. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને ગોવાભાઈ દેસાઈ સહિત વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરોએ રથનું સ્વાગત કર્યું. ડીસા નગરપાલિકા, ભારત વિકાસ પરિષદ, શ્વેતાંબર જૈન સમાજ અને અન્ય સંસ્થાઓએ પણ સ્વાગતમાં ભાગ લીધો. ચૈત્રી નવરાત્રીના બીજા દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વર્ષે નવરાત્રીમાં બીજથી આઠમ સુધી રોજ સવારે 2 મંગળા આરતી કરવામાં આવશે. પ્રથમ આરતી મંદિરના ગર્ભગૃહની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ બીજી આરતી ઘટ સ્થાપના પાસે થાય છે. સિદ્ધિવિનાયકની આરતી પછી માતાજીની આરતી શરૂ થાય છે. નવરાત્રી દરમિયાન આઠમ સુધી 2 આરતી થાય છે. નવરાત્રીને લઈને મંદિરને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો આરતીમાં જોડાઈ રહ્યા છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે સરગાસણમાં આસ્કા હોસ્પિટલથી રિલાયન્સ ચોકડી તરફના રોડ પર આવેલા DLF બિલ્ડિંગના અવાવરૂ મકાનમાંથી વિદેશી દારૂનું કટિંગ નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે સ્થળ પરથી અંદાજે 4000 બોટલ વિદેશી દારૂ, 1 કાર અને 1 જ્યુપિટર સ્કૂટર મળીને કુલ ₹14 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ
એલસીબી પીઆઈ એચપી પરમારની આગેવાનીમાં પીએસઆઈ કે પાટડિયા સહિતની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અન્ય 3 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.